અરે એમાં પપ્પા આવ્યું વાળ હરખા કરી અહીંયા જો આ બધી આ ડેકોરેશન અને જો આવું આખું જો નીચે આખું આમ અત્યારે ચોખ્ખું બધું લાગે છે ઘરે આવ્યો ને ત્યાં, કારણ કે આમ તો આઈલે હજી હાટા લઈ આવ્યા હતા, જો હજી એમને પડ્યા છે અને આજે પાછા લઈ આવ્યા. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો હવે દિવાળી આવવામાં માત્ર 3 દિવસની વાર છે અને ઘરે જો ધૂ કચરા થવાની તૈયારી થઈ ગઈ છે. મોટા ભાગના ધૂ કચરા, મોટા ભાગનું બધું આખી સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા જો આ ગાઈડલું પડ્યું છે, ગાઈડલાઈન સીટ અહીંથી આ ગાઈડલું ઉચકાવી લીધું છે. અહીંયા નીચે તો બધે થઈ ગઈ, એમને નીચે બતાવું પણ અહીંયા ઉપર અત્યારે જો આ બાજુ આ લેમ્પ ફિટ કર્યો તો ડેકોરેશન અને જો આવું આખું ડેકોરેશન માટે લાઇટિંગ ફિટ કરી નાખીએ. હવે અત્યારે એ બતાવું તો એટલે ઉપરથી લોક ચાલુ કર્યો. હવે ડાયરેક્ટ હમણાં નીચે જાય અને જો નીચે આખું આમ અત્યારે ચોખ્ખું બધું લાગે છે ઘરે આવ્યો ને ત્યાં, કારણ કે આમ તો હમણાં થોડાક દિવસ કાંઈ તો આમ ચોખ્ખું લાગે, કારણ કે નવરાત્રી હતી ને 1.5 મહિનાથી ફૂલે ફૂલ ભરચક હતો, કે જગ્યા જ નહોતી, એટલે અહીંયા જો અત્યારે ફૂલે ફૂલ આ બધું ચોખ્ખું લાગે, સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા જો આ બધી ઢીંગલી અહીંયા પડી હતી ટીવીના સ્ટેન્ડ આગળ, ત્યાંથી લઈને આજે સાફ સફાઈ કરવાનું બાકી છે, એટલે પાછી ગોઠવું નથી. હાલતમાં મમ્મીની જો બધા અત્યારે ગયા દુકાનેમાં, મમ્મી અને મહેક હમણાં થોડાક દી સાંજે 11 વાગે 10-11 વાગ્યા લગી દુકાને છે, કારણ કે કલરનું એનું કર્યું હોય. તો હવે હું જાઉં હમણાં દુકાને અને ત્યાં બતાવું કલર ને બધું અમે કઈ રીતે ગોઠવેલું છે. જો હજી તો કહું હું કે દુકાને જાઉં હું, ઓલા ગયા છે ત્યાં જો આ તો આવી ગઈ ઘરે દુકાનેથી, કંઈક સામાન લઈને આવી. શું હે ચાની ભૂકી છે, કાંઈ નથી. અને આયરે આ ડબરો કાં લઈ આવી કે ફ્રીમાં આવ્યું? આયરે ડબરો આવ્યો અને આ ચાની ભૂકી લઈ આવી. વાહ, જો અહીંયા નવા વર્ષનું કેલેન્ડર આવી ગયું હવે, કારણ કે 2 દી પછી કેલેન્ડર આખું ચેન્જ થઈ જાય. આમાં તો હજી હોય 12 મહિનાનું, આવડા કેલેન્ડરમાં ડટો તો દિવાળી આવે એટલે પૂરો થઈ જ જાય. જો આ નવું આવી ગયું. હવે હાલો, હવે હું જાઉં દુકાને, ત્યાં જઈને બતાવું કઈ રીતે કલરનું નેમ બધું ગોઠવેલું. જો હજી તો જાતો હતો ત્યાં આ આવી ગયા ઘરે, અને જો હાટા લઈ આવ્યા. હજી કાલે હજી હાટા લઈ આવ્યા હતા, જો હજી એમને પડ્યા છે અને આજે પાછા લઈ આવ્યા. હાટા દર વખતે નકરા હાટા જ લઈ આવે. હા, બીજું કંઈક આમ મીઠાઈ બીઠાઈ એવું લઈ આવે નકરા. હા, દર વખતે નો દે હાટા. જો આવું કંઈક જ હું જો ગાંઠિયા જ લઈ આવે. આ મીઠાઈ લઈ આવો તો ખાય. આ બધું આ મહિનો દી લગી એમને પડ્યું રહીએ, ભાઈ કોઈ ખાતું નથી, ખબર ને. અહીંયા જો હો ક્યાં થાય એવા કેટલા આવ્યા તમે કયો કેટલા આવ્યો? લાવો હાલો બીજું હું એકાદો ખાયો હાટો. લાવો લાવો હા ભાઈ લાવો, ખૂટો વળવા જો ને એકાદો ગઈડો હોય. હાલો અત્યારે જો દુકાને આવ્યા હતા, જો દુકાને આ રીતના કંઈક ગોઠવેલું છે. જેમાં મમ્મીની બેઠા, એમાં પપ્પા આવ્યું વાળ હરખા કરી. અહીંયા જો આ બધી અહીંયા બધી પહેલાં બધી કોથળીઓ ભરીને રાખીએ, અને અહીંયા બધી છૂટો કલર રાખેલો હોય. લક્ષ્મી કંકુ પગલાની બધી પડ્યું છે. આ બધો છૂટો કલર પગલા ને પછી આ કલર પૂરવાની ડબ્બી ને એવું બધું. અંદર જો અહીંયા બધા કલરના બાચકા ને એવું બધું રાખ્યું છે. અહીંયા બધી જો અલગ અલગ પ્રકારની બધી બોટલો છે કલર પૂરવાની. પછી આ ઓલી હા એ રે આ કલર પૂરવાની જારીવાળી, ત્યાં ડાયરેક્ટ ટપકા મૂકવાની ને એવી. અહીંયા જો આ કોડિયા પડ્યા. તો ભાઈ જો સામેથી આવી રીતના કંઈક ગોઠવેલું છે. ના દુકાન અમારી. હા આ જો
અમારી દુકાને આ રીતના કંઈક કલર ને બધું ગોઠવું હતી તમને બતાવ્યું. અને અત્યારે જો અહીંયા ઘરે મમ્મી તો દુકાને રહે 10 વાગે આવશે નિરાંતે. અહીંયા જો રોટલી બને છે અને આ બધું શાક ને બધું તૈયાર થઈ ગયું છે. જો અત્યારે સેવ ટમેટાનું શાક છે અને ખીચડી છે. હવે અત્યારે સેવ ટમેટાનું શાક અને ખીચડી અને રોટલીનો પ્રોગ્રામ છે. ત્યાં શાક રોટલી આવી છે. કાલે પાણીપુરી ખાધી, ત્યાં પૂરી થોડી ઘણી આવ્યા ત્યાં પડી દીધી, દાબી લીધી સરખી રીતે બધી પૂરી કરી નાખી પૂરી. અને અત્યારે હવે જો આજે 11 છે તો આજથી બહુ બધે રંગોળી ચાલુ થઈ જાય. બધે રંગોળી કરતા છે નોર્મલી. અમારે ત્યાં એકાદ દી કરવી હોય કરી, કારણ કે મમ્મીની દુકાને હોય ને ઘરે કોઈ હોય ને અમારે કરવી હોય તો કરી નાખું. આને ખબર તો કરવાની છે રંગોળી હે કા નહીં કોઈ દી નો જ કરવી હોય એમ નહીં. તે કર નાખ, મને તો આવડે જ. હા હાલો ભાઈ અત્યારે જમી લઈ પેલા અને પછી જોઈ કરવી છે કરી નાખશી રંગોળી. બાકી નહીં કરવી છે તો હોય ગણપતિ દોર નાખશી. ગણપતિ આપણને ફૂલ ફાવે, ગમે ત્યાં દોરવાના અને ગણપતિ દોર નાખવાના. 2 વર્ષથી આ ઘરે હોય કે ગણપતિનો સ્પેશિયાલિસ્ટ હું. હા ગણપતિ દોરવાના દોર નાખવાના. આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.